રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એક વિશાળ ડેલિગેશન સાથે ભારતની મુલાકાતે આવી રહ્યા છે। તેમના મંત્રીમંડળમાં એક બે મંત્રી નહીં પરંતુ 7 મંત્રીઓ સમાવેશ થશે। આ પ્રતિનિધિ મંડળની વિગતો જાહેર કરવામાં આવી છે, જે આગામી 30 કલાકમાં રશિયા અને ભારત વચ્ચે કયા ક્ષેત્રોમાં વાટાઘાટો કરવામાં આવશે તેનો ખ્યાલ આપે છે। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વર્ષો બાદ ભારતના પ્રવાસે આવી રહ્યા છે। યુદ્ધની પરિસ્થિતિ સામે લડી રહેલા પુતિન પોતાના મિત્ર સાથે સંબંધો વધુ મજબૂત કરવા માટે ઘણી ભેટો પ્લાન કરીને લાવ્યા છે, જેની હિન્ટ પુતિનના આ ડેલિગેશનમાંથી મળી ગઈ છે, જે ભારત યાત્રા પર તેમની સાથે આવી રહ્યું છે। પુતિનની પાછળ ભારત ટૂરમાં 7 લોકો હાજર રહેશે। એમ કહી શકાય કે આખી રશિયન સરકાર જ પુતિન સાથે ભારત આવવાની છે। પુતિન સાથે આવનાર વીઆઈપીસની યાદીએ ભારત અને રશિયાની ડીલનો અંદાજો આપી દીધો છે। પુતિન માત્ર 30 કલાક ભારતમાં રહેશે અને પ્રથમ દિવસે સાંજે લગભગ 6 વાગે ભારતમાં લેન્ડ કરશે। ત્યારબાદ સીધી પીએમ મોદી સાથે તેમની 1-to-1 વાતચીત થશે। પ્રાઇવેટ ડિનર પર થનારી આ વાતો અનૌપચારિક હશે, પરંતુ આગામી દિવસે 5 ડિસેમ્બરે મહત્વની વાતો થશે। આ દિવસે ભારત રશિયાના બંને નેતાઓ સાથે મીડિયાને સંબોધિત કરશે અને એલાન કરશે કે તેમની વચ્ચે કઈ ડીલ્સ ફાઇનલ થઈ છે।